નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં બાળકો ઉપાડી જતી ટોટકીના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ અફવાઓ વચ્ચે આજે સવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક ચોંકાવનારી ઘટના બની હતી। એક અજાણી મહિલાએ 5 વર્ષની બાળકીને વેફરનું પેકેટ આપીને લલચાવી પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા જાગી હતી। આ સમયે બાળકીએ બૂમાબૂમ કરતા એક જાગૃત નાગરિક ત્યાં પહોંચી ગયા હતા અને બાળકીને બચાવી લીધી હતી। આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને મહિલાને માર માર્યો હતો। ત્યારબાદ 112 પર જાણ કરવામાં આવતા પીસીઆર વેન ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ। તો આ સમગ્ર મામલે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શહેરમાં કે સૌરાષ્ટ્રમાં આવી કોઈ પણ ટોળકી સક્રિય નથી। पुलिस पास अत्यार सुधीमां बाळक गायब थयुं होय के कोईक टोळकीए अपहरण कर्युं होय तेवी एक पण फरियाद के एफआईआर नोंधाई नथी। जो कोईक शंकास्पद व्यक्ति जणाय तो तेने मार मारवाने बदले तात्कालिक 112 अथवा स्थानिक पुलिस संपर्क करो तेमज सोशल मीडिया के व्हाट्सएप पर आवता वगर चकासेला विडियो के मेसेज ने आगळ ना मोकलवो। સોશિયલ મીડિયામાં અને વોટ્સઅપ ગ્રુપમાં એક વિડીયો ઘણા વાયરલ થઈ છે કે બાળકોને ઉપાડી જતી ટોળકી સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સક્રિય થઈ છે। શું કહેશો એમાં? છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક એરિયાઝમાં એવા બનાવો સામે આવેલા છે જેમાં માણસોના ટોળાઓએ અમુક પુરુષો અને મહિલાઓને આ રીતે માર મારેલા છે કે એ બાળકોને ઉપાડી જનાર ટોળકીના સભ્યો છે અને બાળકોને ઉપાડી જવાનું કામ કરે છે। તો એ બધાને હું ક્લિયર કરવા માંગુ છું કે ફક્ત અફવા છે। એવા કોઈ પણ કિસ્સા અમારા ધ્યાનમાં આવેલા નથી જેમાં કોઈ રાજકોટ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનાર કોઈ ટોળકી અથવા ગેંગ એક્ટિવ હોય અને બાળકો ઘરેથી ગાયબ થઈ ગયા હોય એવા એફઆઈઆર પણ અમારી પાસે રજીસ્ટર થયેલ નથી। હા, એવા કિસ્સાઓ જરૂર બનેલા છે કે આવી અફવા ઉપર ભરોસો કરીને ગલતફહેમીના કારણે માણસોના ટોળાએ અમુક મહિલા અથવા પુરુષોને માર મારેલા હોય। તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર ફરતી એવી અફવાઓ ઉપર ભરોસો ના કરે અને કાયદો પોતાની હાથમાં ના લે। આપને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતી હોય આજુબાજુમાં તો આપ તરત જ લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો અથવા 112 ઉપર કોલ કરો। અને તમામ વાળીઓને પણ હું અશ્યોર કરવા માંગુ છું કે એવી કોઈ પણ ગેંગ રાજકોટ વિસ્તારમાં એક્ટિવ નથી જેમાં જે બાળકો ઉપાડી જવાનું કામ કરતી હોય। તો આપ રીએશ્યોર રહો અને પોતાના બાળકોનો આપ ધ્યાન રાખો અને જે નાના બાળકો હોય છે એમની સાથે કોઈને કોઈ વાળી વારસ હાજર રહે જેથી એ પોતાની રીતે ઘરેથી નીકળી જતા હોય ત્યાં અમુક વખતે એવા કિસ્સાઓ ના બને। અને આપ એવી કોઈ પણ અફવા હોય તો એને પ્રોપર વેરિફિકેશન કર્યા વગર આપ વગર સોચ્યા સમજ્યા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોરવર્ડ ના કરો અને પ્રોપર વેરિફિકેશન કર્યા પછી જ આપ કોઈ પણ ન્યૂઝ એ સોશિયલ મીડિયા ઉપર શેર કરો અને જવાબદારીપૂર્વક વર્તન કરો। લોકોને સાથે અપીલ કરશો કે આ વોટ્સઅપ ને બધું ફોરવર્ડ કરતા હોય છે, લોકોને શું અપીલ કરશો કે આવું કંઈ થાય તો શું પહેલા કરવું જોઈએ? સૌથી પહેલા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જે છે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એના ઉપર અમારી ટીમો તો વોચ રાખી રહી છે પણ અમુક વોટ્સએપ ગ્રુપ ઉપર અમે વોચ નહીં રાખી શકતા જેમાં સોસાયટીના જે ઇન્ટરનલ ગ્રુપ્સ હોય છે તો એમાં કોઈ પણ મેસેજ આપ ફોરવર્ડ કરો અથવા સર્ક્યુલેટ કરો તો એ સાચું હોય અને વેરીફાઈડ હોય। ફક્ત અને ફક્ત ક્યાંથી રિસીવ થયેલો મેસેજ આપ વગર સોચ્યા સમજ્યા બીજા ગ્રુપમાં ફોરવર્ડ ના કરો જેનાથી કોઈ પેનિક ક્રિએટ થાય। તો અને વાલીઓને પણ હું અપીલ કરવા માંગુ છું કે આપ ખોટી અફવાઓને ફોરવર્ડ ના કરો, અફવા ઉપર ભરોસો પણ ના કરો અને પોતાના બાળકોનો આપ ધ્યાન રાખો પોતાની રીતે। અને નાના બાળકો જે હોય છે એના ઘરેથી નીકળી જવાના અમુક કિસ્સાઓ બનતા હોય છે તો એવા કિસ્સાઓ ના બને એના માટે આપ પરિવારનો કોઈ સભ્ય એમની સાથે